તમારા માટે હું માતાના ગાદી ના બધી સેવા થતી બધું તમારા માટે છે, બરોબર? તો આ વાતોનું પાલન રાખજો. જોડે આ પાલન થાય એવા આશીર્વાદે આલું છું. આ પાલન થાય એવું મારા ભગવાનને પ્રાર્થના કરું છું. અને મનથી તમે હારી ના જાઓ એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મનથી માણસ તૂટી ના જાય. બસ મારો ભક્ત કોઈ મનથી ના તૂટવો જોઈએ. દુઃખ ભલે ભલે પહાડ જેવા, પણ મારો ભક્ત કોઈ મનથી ના તૂટે. મારા ભગવાનને એ કહીશ, કેમ કે મનથી નહીં તૂટો ને ત્યાં લાગીને હું મેલેડી છું તમારી. જે દિવસ તમે તમારી આત્મવિશ્વાસ જ ખોઈ નાખ્યો, તમે તમારા મનથી જ તૂટી ગયા, એ દિવસ મન માતા હું માતાએ નહીં દેખાવ તમને. મનથી હારી ગયેલો વ્યક્તિને કશું ના દેખાય. પછી દુઃખી થઈ જાય તો માતાજી ભગવાનને ગારો બોલી નાખે. આજનો વ્યક્તિ એવો છે, ભગવાન માતાજીને નાખી દે. કઈક કઈક એવા જોયા છે કે પેલા ખૂબ દીવાબત્તી પૂજા પાઠ કરતા હોય, 2 ટાઈમ આરતીઓ કરતા હોય ને કઈક જીવનમાં કઈક એવી ઘટના બને